જુનાગઢ જિલ્લામાં અમે ન્યૂઝમાં સાંભળતા હોઈએ છીએ કે દીપડો ખુખાર બન્યો તો એને 3-4 દિવસમાં વૈજ્ઞાનિક ઢબે પકડી જ લે છે અને કરે જ છે. તો આ તો ચિત્તા કરતા પણ હાવ નોર્મલ પ્રાણી છે. આને તો ગમે એ રીતે એ પકડી શકે. અને ટૂંકમાં ક્યાંક ને ક્યાંક કામગીરી કરવામાં આવી છે, એક્શન લેવામાં આવ્યું છે, પણ ડામડોળ તરીકે. હા, એક્શન લેવામાં આવ્યું છે, પણ આવે જાય, ચા પાણી પીવે, નાસ્તા પાણી કરે અને જોવે. પણ એ લોકો શું કરે, એ ઉપરથી કઈ મંજૂરી ના મળે વૈજ્ઞાનિક ઢબે પકડવાની, તો એ લોકો પણ ફોરેસ્ટના મેઇન અધિકારીઓની મંજૂરી તો જોઈ. કંઈક વૈજ્ઞાનિક ઢબે પકડવા માટે માણસો તો આવે છે, પણ કામ સામે શું કરી શકે? એ દોડે ઘડીક ને પછી થાકે એટલે એ લોકો બેસી જાય. એ માણસો જ છે ને. સુરેન્દ્રનગર જિલ્લાના આ ગામના ખેડૂતોનું કહેવું એવું છે કે વૈજ્ઞાનિક ઢબે કોઈ સરખી કાર્યવાહી કરવામાં આવે અને આ ઘુડખર જે એમને ખૂબ નુકસાન પહોંચાડી રહ્યા છે, એ ઘુડખરને વહેલીથી વહેલી તકે પકડવામાં આવે. કારણ કે આપ સૌ જાણો છો કે ઉનાળો પૂરો થવા આવ્યો છે. ટૂંક જ સમયમાં ચોમાસું જે છે બેસી જશે, સારો એવો વરસાદ થશે ને ફરીથી મગફળી કે કપાસ કે જે કંઈ પાકનું વાવેતર થશે, તો ફરીથી જો ઘુડખરનો પ્રશ્ન આ ને આ રહેશે તો ફરીથી ખેડૂતોને આવતા ચોમાસું પાકમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે એમ છે. તો પ્રશાસન વહેલીથી વહેલી તકે યોગ્ય પગલાં લે એવું ગ્રામજનોનું અને મારી અપીલ છે. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.